પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા તબીબી ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મની ઘટનાનો પડઘા વડોદરાના સાવલી ખાતે પડ્યા। સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં રોષ ભભૂકી ઉઠ્યો। ત્યારે સાવલી હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા કલકત્તામાં બનેલી ઘટનાને લઈને વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા તબીબો દ્વારા બંધનું એલાન છે, જેને સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। ત્યારે તબીબી સ્ટુડન્ટ અને ડોક્ટરો દ્વારા રેલી દ્વારા સૂત્રોચ્ચાર કરીને મૃતકના ન્યાય માટેની માંગણી કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કોઈ પણ મહિલા તબીબી સાથે ન બને તેમજ તેમની સુરક્ષાને લઈને યોગ્ય કાયદો બને તેવી માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે કલકત્તામાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને સખતમાં સખત સજા મળે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ, જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। આ વાત માત્ર એક ડોક્ટર પૂરતી નથી, દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે, જે લેડી છે, જે નાઇટ ડ્યુટી કરી રહે છે, તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ। તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈક નવા કાયદાની જરૂર છે, જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ્ટ છે એને પણ સખતમાં સખત સજા મળવી જોઈએ।